ફેસબુક એકાઉન્ટ કેવી રીતના બનાવવાનું આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો. તો જે લોકોને એકાઉન્ટ બનાવતા આવડે છે એ લોકો આ વિડીયો ના જોવે તો પણ ચાલશે. જે લોકોને નથી આવડતું એ લોકો આ વિડીયોને જરૂરથી પૂરો જોજો. તો ફેસબુક એકાઉન્ટ આપણે કેવી રીતના નવું એકાઉન્ટ આપણું બનાવી શકીએ તો આજના વિડીયોમાં આપણે આ જોવાના છે. તો મિત્રો સૌથી પહેલાં તમારી પાસે હોવી જોઈએ એક એપ્લિકેશન ફેસબુક. એ પ્લે સ્ટોરથી તમને મળી જશે મિત્રો. તો ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ કર્યા પછી સિમ્પલી તમારે ફેસબુકને ઓપન કરી લેવાનું. ઓપન કર્યા પછી દોસ્તો તમારી પાસે આવી રીતના એક પેજ આવી જશે. તમારી પાસે ઓલરેડી એકાઉન્ટ હશે તો એના એકાઉન્ટનો લોગો તમને અહીંયા જોવા મળશે. ત્યાં લખેલું આવશે કન્ટિન્યુ, તમારી આઈડીનું નામ આવશે. તો તમે એની પર જૂનું એકાઉન્ટ લોગિન કરી શકો છો. પણ આપણે બિલકુલ નવું એકાઉન્ટ બનાવવાનું છે. તો આજના વિડીયોમાં આપણે નવું એકાઉન્ટ બનાવતા શીખીશું આ વિડીયોની અંદર. તો તમારે દોસ્તો અહીંયા નીચે આપેલું છે ક્રિએટ નેવ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. આની પર ક્લિક કરીને हम इस ऑडियो से आपकी मदद પછી તમારે અહીંયા ક્રિએટ નેવ એકાઉન્ટ પર ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કર્યા પછી દોસ્તો આ રીતના ઇન્ટરફેસ તમારી પાસે આવશે. અહીંયા તમારે નામ લખવાનું છે મિત્રો. તો અહીંયા તમે કોઈ પણ નામ લખી દો. તમારું પોતાનું લખવું હોય તો પણ ચાલશે. તમારું શોપનું નામ લખવું તો પણ ચાલશે. તો અહીંયા સિમ્પલી તમારું નામ લખી દેવાનું. હું અહીંયા લખું છું. તો અહીંયા આપણું નામ લખવાનું રહેશે મિત્રો. હું અહીંયા મારું નામ લખું છું. તો મિત્રો હું આ પ્રમાણે નામ કેમ લખું છું કે મારે યુટ્યુબ આઈડી આ પ્રમાણે નામ ચાલે છે એટલે એક સરખું નામ લાગે એવી રીતના હું નામ અહીંયા લખું છું. અહીંયાથી ફરીથી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો તો આવી રીતના તમારી પાસે એક ઓપ્શન આવી જશે. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ તમારી નાખવાની છે. તો અહીંયાથી હું મારી જન્મ તારીખ લઈ લઉં છું. તો આ પ્રમાણે તમારી જન્મ તારીખ અહીંયાથી સેટ કરી લેવાની. તો અહીંયા ઓકે આપી દેવાનું. અહીંયા કન્ફર્મ જોઈ લેવાનું તમારે બરાબર જન્મ તારીખ બરાબર છે કે નહીં. તો આટલું કર્યા પછી નેક્સ્ટનું બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આવી રીતના પછી તમે મેલ છો કે ફિમેલ છો એ બંને ઓપ્શન તમારે અહીંયા લેવાનું રહેશે. તો આપણે મેલ છીએ તો મેલ પર ક્લિક કરીને નેક્સ્ટવાળા બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમે ક્લિક કરશો તો અહીંયાથી તમને પૂછશે કે તમે ઈમેલ આઈડી તમારી નાખવા માંગો છો કે પછી મોબાઈલ નંબરથી સાઇન અપ કરવા માંગો છો. કાં તો મોબાઈલ નંબર તમે નાખી શકો છો. તો હું અહીંયાથી ઈમેલ આઈડી નાખી દઉં છું. નેક્સ્ટ કરી દેવાનું. અહીંયાથી નેક્સ્ટ કર્યા પછી મિત્રો અહીંયા તમારે તમારો ફેસબુક એકાઉન્ટનો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. અહીંયાથી તમારે યાદ રહે એવો પાસવર્ડ તમારે બનાવી લેવાનો છે. તો હું અહીંયાથી પાસવર્ડ બનાવી લઉં છું. તો મિત્રો અહીંયાથી મેં પાસવર્ડ બનાવી લીધો છે. અહીંયાથી ફરી આપણે નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ કર્યા પછી આ રીતના તમારી પાસે પેજ આવશે. એગ્રી ટુ ફેસબુક ટર્મ એન્ડ પોલિસી. તો અહીંયાથી તમારે એગ્રી કરી દેવાનું છે. થોડુંક લોડિંગ લેશે મિત્રો અહીંયાથી. તો આવી રીતના દોસ્તો તમારું इस स्क्रीन पर अपनी प्रोफाइल અહીંયા તમારું ક્રિએટ એકાઉન્ટ બની ગયું છે. અહીંયા તમે તમારી આઈડીનો લોગો અથવા કે તમારો ફોટો મૂકવા માંગતા હો તો અહીંયાથી તમે મૂકી શકો છો. એડ પિક્ચર્સમાં જઈને તમે ફોટો પણ મૂકી શકો છો. હું હમણાં કંઈ મૂકવા માંગતો નથી એટલે સ્કીપ કરું છું. અહીંયાથી સ્કીપ થયા પછી આ પ્રમાણે તમારું નામ આવશે મિત્રો. અહીંયા તો અહીંયા આપણે નોટ નાવ કરવાનું છે. સ્કીપ. અહીંયાથી દોસ્તો તમારે જેટલા કોઈ એડ ફ્રેન્ડ કરવા હોય તો અહીંયાથી તમે કરી શકો છો. આપણે કોઈ ફ્રેન્ડ હમણાં એડ કરવાના નથી તો અહીંયાથી આપણે સ્કીપ કરીશું. તો આવી રીતના મિત્રો તમારે ફેસબુક એકાઉન્ટ બનાવવું તો આવી રીતના આપણે બનાવી શકીએ છીએ. અહીંયાથી તમે તમારો જે કોઈ ફોટો મૂકવા માંગતા હોય, કવર ફોટો મૂકવા માંગતા હોય તો આવી રીતના તમે અહીંયા મૂકી શકો છો અને તમારું ફેસબુક એકાઉન્ટ તમે ચલાવી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ફેસબુક આઈડી કેવી રીતના બનાવવી એ આજના વિડીયોમાં આપણે શીખ્યા છે. અવનવા વિડીયો તમને મારી આ ચેનલ પર જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મળીએ કોઈ નવા વિડીયોમાં.